એને તમામ અમે ઉજાગર કરી અને કોંગ્રેસને મજબૂત કરવા માટેનું કામ અમે હંમેશા કરવાના છે. રાજકોટમાં જર્જરિત બ્રિજનો વીટીવી ન્યૂઝે અહેવાલ રજૂ કર્યા પછી તંત્ર હરકતમાં આવ્યું છે. નવાગામ આનંદ પર બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. કલેક્ટરના આદેશથી રાજાશાહી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ થઈ છે. અહેવાલ રજૂ થતા તંત્રએ તાત્કાલિક ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. અંદાજે 600 વર્ષથી પણ વધુ જૂનો છે આ નવાગામ આનંદ પર બ્રિજ. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટમાં જર્જરિત જે બ્રિજ હતો અહેવાલ રજૂ કર્યો વીટીવી ન્યૂઝે, હવે તંત્ર હરકતમાં આવ્યું છે, શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે દુર્ઘટના સર્જાઈ હતી, બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી ગુજરાતમાં, અને ત્યારબાદ રાજ્યભરમાં જે જર્જરિત બ્રિજો છે તેના સર્વે કરવા માટેનું ક્યાંક ને ક્યાંક આદેશ કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં પણ આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ જે રાજકોટના અમદાવાદ હાઈવે ઉપર આવેલા આણંદ ગામના બ્રિજ ઉપર જર્જરિત હતો આ બ્રિજ. રાજાશાહી વખતનો બ્રિજ હતો અને જર્જરિત હાલતમાં હતો. જ્યારે વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં જે બ્રિજ છે તેને જે નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બંધ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં નહોતી આવી. સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે વીટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે તંત્ર છે તે જાગ્યું છે અને હાલ આ બ્રિજ ઉપરથી ભારે ઉપર પ્રતિબંધ લગાવવામાં જૂનો બ્રિજ છે, રાજાશાહી વખતનો બ્રિજ છે. જયારે આ બ્રિજ હતો તે જર્જરિત હાલતમાં હતો, જેને લઈને હવે તંત્રએ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ લગાવ્યો છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર.